વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝર, લાઇબ્રેરિયન અને 15 કારોબારી સભ્યોની વાર્ષિક ચૂંટણી યોજાઈ। ચૂંટણી અધિકારી કે.એચ. રાઠોડના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે સૂર્યકાંત સવાણી, ઉપપ્રમુખ તરીકે જયદેવ જોટવા અને સેક્રેટરી તરીકે આબિદ આઈ સુમરા, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજેશ એચ. દરી, ખજાનચી તરીકે અનસુયાબેન પી. ચોમલને વિજેતા જાહેર કરવામાં આવ્યા। તે ઉપરાંત ઉપપ્રમુખ પદે જયદેવ બી. જોટવા તેમજ લાઇબ્રેરિયન પદ ધવલ ચાવડા સહિત 15 કારોબારી સભ્યો બિનહરીફ જાહેર કરાયા। મારું નામ એડવોકેટ કરશનભાઈ રાઠોડ છે। વેરાવળ બાર એસોસિએશનની જે ચૂંટણી હતી એમાં ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ નિભાવેલી। એમાં આજરોજ વેરાવળ બાર એસોસિએશનમાં ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ, જેમાં સૂર્યકાંતભાઈ સવાણી જે છે પ્રમુખ તરીકે વિજય જાહેર થયેલ છે। ત્યારબાદ આબિદભાઈ સુમરા જે છે સેક્રેટરી તરીકે વિજય જાહેર થયેલ છે। તેમજ ખજાનસી તરીકે સોમલબેન જાહેર થયેલ છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરી સાહેબ જે છે જાહેર થયેલ છે। પરિણામ ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયાથી અંત સુધી તમામ જે છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને હવે પછીની જે વિગત છે એ વેરાવળ બાર એસોસિએશનના ફરી રિપીટ થયેલા નવા પ્રમુખ આદરણીય સવાણી સાહેબ આપને માહિતી આપશે। 2024ની વેરાવળ બાર એસોસિએશનની પ્રમુખ પદની ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર છે, જેમાં મને પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે તથા મારી બોડીના બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે શ્રી આબિદભાઈને ચૂંટી કાઢેલા છે। એમની સાથે અનસુયાબેનને જોઈન્ટ સેક્રેટરી તરીકે, ખજાનચી તરીકે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દરીભાઈને ચૂંટી કાઢેલા છે અને અગાઉ ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે જયદેવભાઈ બિનહરીફ થયેલા છે અને આ સિવાય મારી કારોબારી 15 સભ્યો બિનહરીફ જાહેર થયેલા છે અને આજરોજ અમારી જે ચૂંટણી છે શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગયેલ છે અને હવે પછીથી વેરાવળ બાર એસોસિએશનના વિકાસ સૌ વકીલ મિત્રોના સાથ અને સહકારથી જેમ ને તેમ વેરાવળ હું એસોસિએશનને ખાતરી આપું છું